સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા દ્વારકાથી કૃષ્ણ જન્મભૂમિ મથુરા સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે, તેમજ દેશભરમાં એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનું છે। દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં રથયાત્રાના રથનું પૂજન જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણ આનંદજી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પૂજન વિધિ સાથે યાત્રાની શુભ શરૂઆત થઈ હતી, જે આધ્યાત્મિક અને પરંપરાના મહત્વને દર્શાવે છે। રથયાત્રા દરમિયાન વિવિધ રાજ્ય અને શહેરોમાં સ્ટોપિંગ બાય આ યાત્રા સ્થાનિક સમુદાયો સાથે સંવાદ સ્થાપિત કરશે, જેમાં ધાર્મિક પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવશે। આથી યાત્રા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રસારણ કરશે। મથુરા પહોંચ્યા બાદ યાત્રાનું સમાપન વિશાળ સમારોહ સાથે કરવામાં આવશે, જેમાં દેશભરના સાધુ સંતો, ધાર્મિક નેતાઓ અને ભક્તો ભાગ લેશે। આ સમારોહ ભારતીય આધ્યાત્મિક પરંપરાની એકતા અને વૈવિધ્યતાને ઉજાગર કરશે। आज यहाँ पर पहले बेट द्वारिका हम लोग गए, अब यहाँ द्वारिका से इस श्री कृष्ण रथ यात्रा का शुभारंभ हो रहा है। ये श्री कृष्ण रथ यात्रा श्री कृष्ण जन्मभूमि मुक्ति आंदोलन के लिए हम लोग कर रहे हैं। 4 दिशाओं से 4 यात्राएं पूरे देश भर से आएंगी। पहली यात्रा द्वारिका से प्रारंभ हुई है और 23 मार्च को मथुरा पहुंचेगी।